નમસ્કાર, હું ડોક્ટર કરણ બારોટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી, અને મારી સાથે મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ બેન શ્રી ડોક્ટર જોયલબેન વસરા ઉપસ્થિત છે. આમ આદમી પાર્ટીનું સંગઠન એ દિવસે ને દિવસે મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે, સંગઠન વિસ્તરી રહ્યું છે, અને એના પાછળનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા પોતાનું કર્તવ્ય સમજીને નિષ્ઠાપૂર્વક ગુજરાતની જનતાના પ્રશ્નો ઉપાડે છે અને ગુજરાતની જનતા માટે લડી રહ્યો છે. અને એ જ કારણ છે કે આજે ગુજરાતની જનતામાં આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ ગુજરાતની જનતાએ દિવસે ને દિવસે વધાર્યો છે. ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 18,000થી પણ વધારે સભાઓ કરી છે, અને આ સભા દ્વારા ગુજરાતની જનતાને જોડવાનું કામ, ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય વિરુદ્ધ જોડવાનું કામ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું છે. ત્યારે આગળ વધારે કાર્યક્રમની જાહેર કરતા આમ આદમી પાર્ટી ગુજરાતમાં સમગ્ર 7 ઝોનની અંદર બૂથ કાર્યકર્તા સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી 3 દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. માનનીય અરવિંદ કેજરીવાલજી 17 તારીખે અમદાવાદ એરપોર્ટ ખાતે એમનું આગમન થશે. ત્યારબાદ તારીખ 18ના રોજ અમદાવાદની અંદર મધ્ય ઝોન કાર્યકર્તા બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર લોકસભા ને અંતર્ગત મધ્ય ઝોનની અંદર કાર્યકર્તા બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેની અંદર માનનીય અરવિંદ કેજરીવાલજી હાજર રહેશે. ત્યારબાદ તારીખ 19ના રોજ ઈસ્ટની અંદર આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર એને આવરી લઈને ઈસ્ટ ઝોનની અંદર આમ આદમી પાર્ટી દ્વારા બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે. અને આ સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી માનનીય ગોપાલ રાયજી, સહપ્રભારી દુર્ગેશ પાઠકજી, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી, સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠિયા, ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, ચૈતરભાઈ વસાવા, હેમંતભાઈ ખવા સહિત આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ પ્રદેશ નેતૃત્વ, જિલ્લા, તાલુકા સમિતિ, મહાનગર સમિતિ અને બૂથ લેવલના કાર્યકર્તાઓ આ બૂથ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહેશે. આ કાર્યકર્તા સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના અમારા આદર્શ સમાન એવા માનનીય અરવિંદ કેજરીવાલજી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે, અને કેવી રીતે આ બૂથના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર અને અન્યાય અને આ ભ્રષ્ટાચારી શાસનના વિરુદ્ધમાં કેવી રીતે લડવું એનું માર્ગદર્શન મળશે. અને આમ આદમી પાર્ટીના બૂથના કાર્યકર્તાઓ આ બૂથ સંમેલન બાદ ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ લડવા માટે મેદાને ઉતરશે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.